નમસ્કાર મિત્રો, હું છું જોશી ધર્મિષ્ઠા, એડવોકેટ એન્ડ નોટરી, જુનાગઢ. વાત થઈ રહી છે હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં જે હડતાલ ચાલી રહી છે તે બાબતમાં. ખૂબ સારું છે, આપણે લોર્ડશીપની જે બદલી થઈ છે તેના માટે હડતાલ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે એની બદલી ન થાય. પરંતુ ઘણા વર્ષોથી આપણે જોયેલું કે મારી એક જૂની યાદો છે કે જૂનાગઢમાંથી ઘણા સિનિયર એડવોકેટોના નામો હાઈકોર્ટમાં જજીસ તરીકે નિમણૂક કરતા હતા. પરંતુ હાલમાં ઘણા સમયથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી એક પણ વકીલોમાંથી નામ સજેસ્ટ કરાતું નહોતું ને સજેસ્ટ કરાતું નથી કે આ સિનિયર વકીલને ગુજરાત હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક થાય, કે જેની નિમણૂક થાય છે તે બિલકુલ પરીક્ષા લીધા વિના થાય છે. તો એ જ પ્રકારની નિમણૂક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં થાય છે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટની. તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના હાઈકોર્ટની કેમ નહીં? વાય? શું કામ? લોર્ડશીપની નિમણૂક ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પણ થવી જોઈએ તેવી ઘણા બધા પ્રશ્નો મારી પાસે આવે છે. તો આજે મને એમ થયું કે લાવ હું એક આ રજૂઆત કરું. તેમજ મહિલા એડવોકેટોની જે નિમણૂક થવાની હતી, ગ્રામ્ય મહિલા કોર્ટોની નિમણૂક કરવાની હતી, ગામડે ગામડે કોર્ટ કરવાની હતી, તે પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી હજી તેનું કોઈ નિરાકરણ આવેલું નથી. તો મારી ગુજરાત હાઈકોર્ટને એક અરજ છે કે ગ્રામ્ય કોર્ટ, ગુજરાત હાઈકોર્ટની બેન્ચ આપવી, તેમજ ગામડે ગામડે કોર્ટ આપવી, મહિલા જજની એક નિમણૂક કરવી દરેક ગામડે, અને તેને ગામડે ગામડે ન્યાય મળે તેવું કરવું. તેમને ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી તમામ વકીલોની જ્યારે હાઈકોર્ટમાંથી 10 તમે હાઈકોર્ટ જજોને ડાયરેક્ટ લોર્ડશીપ તરીકે નિમણૂક કરી શકો છો, તો ગુજરાત અને સૌરાષ્ટ્રના વકીલો પણ ઘણા હોશિયાર અને સારા વકીલો જૂનાગઢ તથા ઓલ સૌરાષ્ટ્ર. તો મારી અરજ છે કે તેમાં નિમણૂક કરવી જોઈએ, જેથી કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વકીલોને ન્યાય મળે તે માટે ખાસ જરૂરી છે. તો મારી લોર્ડશીપને એક અરજ છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના વકીલોની પણ આમાં નિમણૂક કરવી ખાસ જરૂરી છે. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જુનાગઢ. અસ્તુ.